સરખડી તરફ પ્રયાણ કરીએ છીએ. ચિરાગભાઈ બધા તૈયાર છે, આવી ગયા છે. કેમ છો મોટા ભાઈ? મજામાં છે ને? હાલો હવે ચાલુ કરીએ, ગોઠવાઈ જાય. હું અંદર છે, બધા ગોઠવાઈ ગયા છે બધા. કાકા કેમ છો? અમે હમણાં હાલીને જતા હતા અહીંથી સરખડીથી તે પૂજા બાપાએ. કાકા મને મળી ગયા. કાકાએ મને જોઈને જ એમ કીધું હતું. શું કીધું? એ કે ડોળાસા? હા ડોળાસા. કાકા પૂજા બાપા હજરા હજુર છે કે નહીં અમારા દાદા? હે હજરા હજુર ને? અમને જોઈને કહી દીધું એણે કે પૂજા બાપા ને. હા પૂજા બાપા. આજ અમારા પૂજા બાપાની સત છે. દર વર્ષે હું હવે હાલીને જ જાઉં છું ને કંઈક ને કંઈક નાના મોટા હું રીલ્સ બનાવું છું, વિડીયો બનાવું છું, સૌને યાદગીરી રૂપ શેર કરું. થેન્ક યુ. હેલો કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પૂજા બાપા મહાદેવ આપણે આજે અમનમાં ભેગા થયા છે. આપણું નામ શું છે? શશિકાંતભાઈ જાની. શશિકાંતભાઈ જાની. શું છે પ્રસંગ અનુરૂપ કે શબ્દ કહેશો? આપણે બાપાને હર સાલની જેમ પ્રમાણે આ વખતે મે મહિનાના છેલ્લા રવિવારે જે આપણે આયોજન કરીએ છીએ જાની પરિવારનું, એ આવે છે આપણે બાપાની દયાથી અને કૃપાથી 26/5/2024 આપણે અશોકભાઈ જયંતિલાલ જાનીના યજમાન પદે બાપાનું આયોજન કરેલું છે. અને આજે પરિવાર પણ સારો જગત થયો છે અને મળ્યા છે અને આજે આવકમાં પણ છે. અને 2 દિવસ પહેલાં વાતાવરણ થોડું ખરાબ હતું, પણ બાપાની આશીર્વાદથી આજે વાતાવરણ સારું છે. એટલે બધા આજે પ્રસાદી લઈ હવનની બાપાના આશીર્વાદ લઈને બધા આપણે જુદા પડશું અને બધા આનંદ કરશું. એ બાપાના આશીર્વાદ. વાહ, ખૂબ ખૂબ આપણે જાની પરિવાર મહાદેવ પરિવાર ભેગા થઈ ગયા છે. એક અનેલો ઉત્સાહનો હવન અત્યારે ચાલુ છે. ખૂબ આભાર. આમ સૌ જાની પરિવાર ભેગા થયા છે. આપણે જોઈ શકો છો. આપણે દાદા દાદા એસે કશો દાદા હવન આપણે કેટલા વાગે સવારે ચાલુ થયું? સવારે 8:30 વાગે ચાલુ થયું. હા મુખ્ય યજમાન શ્રી જય શ્રી કૃષ્ણ. તમે લાભ લીધો છે? વાહ વાહ. અને હવનની તૈયારી થઈ રહી છે. જોઈ શકો છો તમે. આપણે આવી ગયા છે. આપણે દાદાનું મોઢું તો ન બતાવે. શ્રીફળ બધાનું લીધી મહાદેવ. હા ઇન્ટરવ્યુ લેવાનું છે એટલે તો બધાને વિડીયો આપણે બનાવીએ છીએ. આ સૌ આમાં કેમ છો? આપણે શું થાય તમે આપણે દીકરી છો કે બહુ છો તમે? પૂજા બહુ છે એમ ને? વાહ. તમે દીકરી થાવ કે તમે પૂજા બાપાને? અમે બહુ છે. બહુ છે. હા આપણે વર્ષોથી ભેગા થયા છે. જે વહુ હોય છે એને લાજ કાઢવાની હોય આપણે પરંપરા. હા ને દીકરી હોય તો એને બહુ સરસ આપણે આયોજન છે. જય શ્રી કૃષ્ણ. તમે બહુ છો એમ? જોઈ પરંપરા આપણી જળવાઈ રહી. હા હા વર્ષો જૂની આપણી પરંપરા છે. આપણે સાથે નિભાઈ રહીએ છીએ. મંદિરમાં બેઠા છે. તમે દીકરી છો કે બહુ છો? બહુ છો. તમારું નામ શું? કેમ છો? હા જય શ્રી કૃષ્ણ. તમે દીકરી બહુ? તમે પૂજા બાપાના બહુ છો? બહુ છે. હું તો ભાણેજ ને દીકરો બહુ જ બે છું. એમ? હું ડોળાસાની ભાણેજ છું. એમ? વાહ વાહ. જંતીભાઈ ની ભાણેજ છું. હા આ તો પોપટ મામા અને મારા હગા મામા હતા. મંદિર બાળનાથ મહાદેવ દર્શન કરીએ. હા પપ્પા કેમ છો? બાબા જય શ્રી કૃષ્ણ. મજા આવી ગઈ? મજા આવી ગઈ ભાઈ.
આપણા વર્ષોથી પર લાભશંકર બાપાના વખતે લાભશંકર બાપાના વખતે તમે પણ બચપનમાં આવતા હશો હા નાના હતા આવતા હતા એટલે કે ગાડામાં આવતા ને એ વખતે તો તમે દિવસે આવતા દિવસે દિવસે ડોળાસ આવી જતા દોડા સર આવીએ સરકડીથી દેવડીથી હાલીને આવતા સરખડી દેવડી અત્યારે અમે એમ જ કરી હું હાલીને આવ્યા હાલીને આવતા રાખે હા રામસર બાપા હાથ પકડે મારો દેવડી સુધી હાલી જાવ અહીંથી ત્યાંથી પછી દેવડી જમવાનું હા. એટલે એ વખતે તમે ગાડામાં જે તે સમયે આવતા એ પરંપરા આપણી જે જૂની જાણીતી છે હજી પણ આપણે રીતે ચાલીએ છીએ ચિરાગભાઈ કેમ છો મજામાં મહાદેવ 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 રાકેશભાઈ મહાદેવ રાકેશભાઈ કેટલા વાગે આવ્યા તમે 10:30 10:30 વાગે વાહ વહેલા આવી ગયા અહીંયા આવી ગયા બધા લોકો ભેગા થઈ ગયા છે ગુજ્જા બાપાના તમારી બે શબ્દ તમે કહેજો પૂંજા બાબાના સાનિધ્યમાં બેઠા બેઠા વાહ જોઈ લેજો હાલો એવી સી આપણે ઇતિહાસ વિશે બે શબ્દ કહેજો તમે વસાઈ પૂંજા બાપા અને ઠામજી આવ્યા છે દર વર્ષે અહીંયા અમારે ખીચડીનો પ્રોગ્રામ હોય છે ભગવાન પહેલાં કરીએ પછી હવન કરીએ પછી પ્રસાદી કરીએ બધા ભેગા જાની કુટુંબના બધા ઘરાના બધા ભેગા થઈએ થેન્ક યુ જોઈ શકો છો ધાર્મિક પરિવારના બધા બહુ દીકરાઓ મહાદેવ 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 મજામાં કેતનભાઈ મહાદેવ હા હું દર વખતે હાલીને આવો મહાદેવ મહાદેવભાઈ કેમ છો મજામાં બે શબ્દ કહેજો પ્રસંગ અનુરૂપ આજે સુરાપુરા ધામ એવા તીર્થક્ષેત્ર સરખડીની અંદર પૌરાણિક જગ્યાના દેવાલયો આવેલા છે એમાં જાની પરિવાર મહાદેવ પરિવાર ડોળાસા અને તમામ આજુબાજુના તાલુકા ગામડાઓના તમામ ભક્તજનો પોતાના સુરાપુરા શ્રી રણછોડ બાપા અમના પુત્ર સુરાપુરા અમારા પૂંજા બાપા એના સાનિધ્યમાં બધા આવ્યા છે આજે સરસ મજાનું ખીચડીનું આયોજન છે અશોકભાઈ જાની એમના દાતાશ્રી છે આજે યજ્ઞ થઈ રહ્યો છે અને ત્યારબાદ પ્રસાદીનો લાવો બધા લેવાના છે તો ભજન ભોજન અને યજ્ઞ આ ત્રિવેણી સંગમ આજે સરખડીમાં ઉતરો છે અને સમસ્ત જાની પરિવારના બાળકો ભૂલકાઓ દીકરીઓ ભાઈઓ વૃદ્ધો યુવાન છોકરાઓ બધા એનો લાભ લઈ રહ્યા છે જય પૂંજા બાપા જય પૂંજા બાપા જય મહાદેવ હાલો ફ્રેન્ડ્સ જો અત્યારે 40 ડિગ્રી તાપમાનની અંદર આજે ખેડૂત લોકો જે મહેનત કરી રહ્યા છે એ 2 મિનિટ મને થઈ ગયો કે હું વિડીયો બનાવું આ જો તમે આ જમીન જો તમે અત્યારે ગીત ગાતા ગાતા આ મિત્ર જો તમે ટ્રેક્ટર હલાવી રહ્યા છે આવ ને ઝૂમ કરો જો ગીત સાંભળતા સાંભળતા જે મહેનત કરતા રહે છે આ જો આ જગતનો તાત એમને નથી કહેવાતો આ ખેડૂતને જગતનો તાત આપણે અત્યારે તમે રવિવાર છે એસીમાં બેઠા બેઠા અત્યારે ધંધા કરતા કે ગમે મોજ કરતા અરે સાહેબ આ જો આ લોકોની મહેનત આ લોકોને સલામ છે આ લોકોની મહેનતને ભર બપોરે અત્યારે ચોમાસાની તૈયારી થઈ રહી છે વરસાદની તૈયારી છે એને આ લોકોએ અત્યારથી ખેડવાનું શરૂ કરી દીધું છે એક સન્માન આ લોકોને પણ દઈએ આપણે જય જવાન જય કિસાન ભલે મહેનત સૌ કરે છે પણ આ લોકોની જે કાળી મહેનત છે એને પણ એક સલામ છે થેન્ક યુ ફ્રેન્ડ્સ વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો આ ખેડૂત મિત્ર મારી સાથે છે કેમ છો મોટા ભાઈ મજામાં કેમ છો મહાદેવ મજા આવી ગઈ આજ તો ભેગા થઈ ગયા દર વર્ષની જેમ કેવું છે તમારું ભેગા થતા રહ્યો ને આવું કામ કરતા રહ્યો હા આમ નામ ભેગા થતા રહે મહાદેવ પરિવાર હાલો દાદા મહાદેવ 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 શું છે તૈયારી બરાબર બસ એકદમ તમે આવ્યા સારું કર્યું આપણે આવવાનું જોઈએ ને આપણો જ હવનની તૈયારી બહુ મજા આવી ગઈ ભેગા થયા બાપાની દયા હા બાપાની દયા હાલો
મોટા ભાઈ જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ મહાદેવ. મહાદેવ શું છે બસ પાછ નવા જૂની તો બધા પહોંચી ગયા બધા. હા, એ તો પહોંચવાનું છે ને આપણે દાદાનો ઓલો છે હવન છે હવન છે એમ ને. શું છે બે શબ્દ કંઈ કહેશો અમને? સમસ્ત મહાદેવ પરિવારને મહાદેવ 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 બધાને. અને ફરીવાર આ 26 તારીખે બધા પરિવાર અહીંયા ખીચડીનો લાભ લેવા પહોંચી ગયા છે. હા અને બધા પરિવારને અનુરોધ છે કે તમામ પરિવાર હજી પણ આ કાર્યમાં જોડાય એવી અમારી મહાદેવ પરિવારની કમિટીને નમ્ર વિનંતી છે બરાબર. કે બધા લોકો આવે. અને અહીંયા ઠંડુ વાતાવરણ છે, ભલે બારોબાર ગરમી છે પણ અહીંયા બહુ હા, ઠંડુ અહીંયા વાતાવરણ ઠંડક છે છે. હા, અને બધા મહાદેવ. સૌને મહાદેવ મહાદેવ મિત્રો. ગરમ ગરમ રોટલા બની રહી બનવાના ચાલુ થઈ ગયા છે પ્રસાદીના. બેનો જો કઈ રીતે રોટલા બનાવે જો તો ખરા, જોવા જેવો છે એ રીતે રોટલો બનાવે છે. આ લુએ આ જો આવડા રોટલા કઈ રીતે બનાવે, હાથે ટીપી ટીપીને સરસ ઘડીને બનાવે છે. પ્રસાદીની તૈયારી આ બહુ છે. આપણે અંદર જ જોઈ લે. શું છે હું તળવાનું શું છે આમાં? પાપડ તળવાની હતી. હાલો ભાઈ પાપડ આ કઢી છે તો ભરાઈ ગયા છે કઢીના. આ જો શાક છે આપણે રીંગણાનું શાક, રીંગણા બટેટાનું શાક, સંભારો. હા અમારી જે ખીચડી છે એના ઉપર પ્રખ્યાત છે. અમારી ખીચડી તેના અમે હવન બધા સાથે મળી અને ખીચડીનો પ્રસાદ લેશું. આગળ આપણે જઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ, મારી સાથે ચિરાગ છે, ઓમ છે, આપણા રાકેશભાઈ છે. એક 2 મિનિટ આપણે નવરાશની પળમાં આ સમુદ્રમાંથી આપણે શું શીખવા મળે ચિરાગભાઈ? 2 શબ્દ કે જો આ સમુદ્રમાંથી સમુદ્ર આપણને શું શીખવામાં આવે? તમે 2 શબ્દ કહેશો. તમે વિચારી રાખજો મિત્રો, ઓમ અને રાકેશભાઈ તમે વિચારી રાખજો, હું આવીશ તમારી પાસે. તો આમ તો ઘણું બધું શીખવે છે. ખાલી 1 મિનિટ આપજો. તમારે શું કેવું છે સમુદ્ર? હું તમને આવડતું શીખવી છે, ઘણું બધું આમ તો શીખવી જાય છે. સમુદ્ર એક તો આમ તમે આમ કહો સમુદ્રના મોજા સતત બહાર આવતા જ રહે. ગમે એટલી ઓટ આવી જાય તો સમુદ્રના મોજા બંધ થતા નથી, કદાચ ધીમા પડે છે પૂનમની ગતિની સાથે, પાછા ચાલુ જ આગળ વધતા જાય. આપણે એમ જીવનમાં શીખવું છે કે જીવનમાં ગમે એટલી ઓટ આવે, જ્યારે કંઈક ખરાબ સમય આવે તો આગળ વધતું જવાનું. આપણું દ્રષ્ટિ ઊંચી રાખવાની. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ આગળ વર્તા ગમે ખરાબ પરિસ્થિતિ હોય મહેનત કરતા. ઓમ હવે તારી શબ્દ કે સમુદ્ર આ લહેરો જે એટલી આવે છે જાય છે થાકતી નથી, શું કેવું છું તારે? 1 મિનિટમાં કહી દે. આપણે સમુદ્રને એમ સ્થિર રીતે શીખવું જોઈએ. અહીંયા એટલું બધું થાય છે પણ આપણે અંદર જશું ત્યારે એકદમ સ્થિર હોય જાય. સ્થિરતા આપણે શીખવી જોઈએ સમુદ્રથી. વેરી નાઇસ, વેરી નાઇસ. બહારથી ગમે તમે છિદ્રા પણ આગળ પાછળ ઊંડો સમુદ્ર, શાંત સમુદ્ર, શાંત રહ્યો લાઈફની અંદર આગળ વધવા મળે. હવે મારી સાથે જોડાઈ ગયા રાકેશભાઈ, તમે 2 શબ્દ કહેશો. સમુદ્ર તો હું તમને શીખવી જાય. સમુદ્ર આપણને શીખવે છે. સમુદ્ર દેવતાઓ પણ ગણાય છે અને પૂજનીય રીતે છે. જ્યારે સમુદ્ર વસ્તુ એ છે કે આપણે આ ખારું પાણી છે કોઈ આનાથી ડરે પણ એનું જ આપણે મીઠું પાકેલ બનાવીને ખાય છે ત્યારે એનો અગર બનાવે છે. જે સૂત્રાપાડાની અંદર જે અગરને જે આ લોકો ડિસ્ટ્રિક્ટ પ્રમાણે બનાવે ક્યારા કરીને એ જ મીઠું આપણે રિફાઇન્ડર કરીને દળેલું ખાય છે અને ઓલું આખું આવે છે તે આ સમુદ્ર પાણીની અંદરથી અગર બનાવીને મીઠું બનાવે. વાહ, બહુ સરસ વિચાર તમારા. ખૂબ આભાર મિત્રો. આપણે જોઈ લઈએ તમે પણ તમારી વ્યૂઝમાં આવો સમુદ્ર આપણને શું શીખવે છે કોમેન્ટ્સમાં મૂકજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કેતન જાની 1008. જો ખડખડાટ સમુદ્ર કિનારો, સમુદ્રી દેવતા, જો વિશાળ સમુદ્ર. ભૂતકાળમાં અગાઉ આવતા અહીંયા નાવાઈ ગયેલા છે અમે, બહુ નાયા. કોઈ જોખમ લેવું નહીં, કારણ કે આમાં તરતા આવડતું હોય એને જ જવું. છોકરા તું અંદર આવતો રે, છોકરા અહીંયા નહીં અંદર આવતો રે, અંદર જમા. અત્યારે હું અહીંયા ફૂલ ગરમીમાં અત્યારે વાડી વચ્ચે અમે જે સરકડી આવ્યા છે. અત્યારે આ લીમડો છે, એક નાનો એવો લીમડો છે પણ એ ઠંડી હવા ને હું જે આપે છે આપણને
કેવા આનંદ થાય છે આ પવન જો ચિરાગભાઈ અત્યારે લીંબુ ટેસ્ટ કરીએ કડવો લીમડો છે હા જીભ માટે બહુ કડવો છે પેટ માટે બહુ સારો છે હા જીભને તો ભાવે પણ પેટને બહુ ફાવે એમ કડવો ખરો પણ નેરવો નરવો છે બહુ નરવો ને આપણે તો ચાખતા કાંઈ નથી પણ એક તમે જો વૃક્ષની એક નાનું એવું આપણે વૃક્ષ અહીંયા આ લોકોએ ઉગાડ્યું. ચારે બાજુ ગરમી નેચરલ એસી આપણે ખાલી બોલીએ છીએ કે વૃક્ષ વાવો વૃક્ષ હું તો મારે પણ ઈચ્છા છે કે હું એક બે વૃક્ષ વાવું વાવશું સંકલ્પ કર્યો છે તો એનો જરૂરથી પૂરો કરશું ફેમિલીમાં આપણે કા મહાદેવ પરિવારમાં મહાદેવ હર હેલો આજે અમે લોકો આવેલા છે અહીંયા ઓમ પછી ચિરાગ વિમલભાઈ છે મહાદેવ પરિવાર વિમલભાઈના ભાઈ છે હલો મહાદેવ તેની સાથે જે મારી સાથે એક અમારા મહાદેવ પરિવારના જ અમારા ભાઈ છે અને એમને હું એક 2 મિનિટ મેં લીધી છે આ આપણે ગુજરાતી ફિલ્મ જે સમંદર પિક્ચરમાં એક અભિનેતા તરીકે છે એવું કામ કરેલું છે તો એક ગુજરાતી ફિલ્મના કલાકાર સાથે મને એક વાત કરવાનો મોકો મળ્યો છે તો આશા છે સૌને ગમશે. શું આપનું નામ મોટા ભાઈ? મારું નામ છે યશકુમાર જાની. યશકુમાર જાની અમારા જાની મંતુ અમારા મહાદેવ પરિવારના ભાઈ તમને ખૂબ ખૂબ શુભકામના. આપની ફિલ્મ સમંદર જે રિલીઝ થયેલી છે ગુજરાતીમાં એ તમને ખૂબ ખૂબ આગળ વધે તમને સફળતા તમને મળે એવી અમારી ખૂબ શુભકામના. હવે આ પિક્ચર ફિલ્મ વિશે 2 વસ્તુ જણાવશો આપણે શું કહેશું આપણે શું અભિનય છે આપણો ને ફિલ્મ કેના ઉપર છે 2 શબ્દ કહેશો? હા તો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ફર્સ્ટ એવી ફિલ્મ છે કે અત્યારની સમયમાં કે જે અત્યારે ક્યારે આવી નથી. આ ગેંગસ્ટર ડ્રામાવાળી ફિલ્મ છે જેમાં એક મુખ્યત્વે એક રીતે જોવા જઈએ તો દોસ્તીને મહત્ત્વ આપ્યું છે કે નાનપણના મિત્રો હોય છે દોસ્તી એમની કેટલી ગાઢ છે પણ જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે અને અત્યારે તમે જોઈ શકો કે રાજકારણ વસ્તુ કેવી છે તો તે તમને એમાં દેખાશે કે રાજકારણ કઈ કઈ વસ્તુ કરાવી શકે છે શું કરાવી શકે છે તો એક વસ્તુ છે. અને બીજું એક કે મારા કેરેક્ટર વિશેની જો વાત કરવામાં આવે તો ગેંગસ્ટર ફિલ્મ છે તો તમને ખ્યાલ જ હશે કે સામેવાળો પણ એક ગેંગ હોય છે સામે બંને ગેંગ હોય છે પણ જે રાજકારણ જે રીતે રમાય છે એમાં બંને ગેંગના સભ્યોનું કઈ રીતે આમ કહેવાય ને કે બલિદાનો કહેવાય જાય છે એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કહાની બનાવી છે અને એક બહુ મોટા લેવલનું મૂવી છે. તમને ખ્યાલ હશે કે બી પ્રાગ કરીને એક સિંગર છે એનિમલ મૂવી તમે જોયું હશે. હા એનિમલ પિક્ચર હા એમનું પણ એક સોંગ બહુ સારું વાયરલ છે તું મારો દરિયો ને બરાબર. તો બસ હવે તમે જોવા જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કઈ પ્રકારનું મૂવી છે. ગુજરાતી સિનેમાની અંદર એક બહુ મોટા લેવલનું મૂવી આપણે કહી શકીએ. સિનેમેટોગ્રાફી વિડીયો એડિટિંગ મ્યુઝિક જે છે એ દર ભાર્ગવે આપેલું છે બરાબર. તો ઘણી બધી વસ્તુ મજા આવે એવી છે તો અચૂક જોવા પધારો. બેસ્ટ ઓફ લક. આમને આમ ખૂબ ખૂબ તમે સફળ થાઓ આવનારી હું મારા ફ્રેન્ડ્સને કહેવા માગીશ કે જરૂરથી આ પિક્ચર જોશો. ફિલ્મનું નામ છે સમંદર ગુજરાતી ને આપણા અભિનેતા છે એમાં યશભાઈ જાની. યશકુમાર બેસ્ટ ઓફ લક યશભાઈ ફોર યોર ગ્રેટ ફ્યુચર. તમે મને અમને તમારે મોકો મળી ગયો અમને એમના પિતાજીને વાત કરશું. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન યશભાઈ મહાદેવ યશભાઈ ખૂબ ખૂબ આપણે મહાદેવ પરિવારમાં ખૂબ આગળ વધે એવી આપણે સૌને બાપાને થેન્ક યુ યશકુમાર થેન્ક યુ. એક ડાયલોગ કહી દેશો આપણે પિક્ચરનો ગમે સારો ગુજરાતીનો? સાંભળને ભાઈ આ દરિયો કોનો? આપણા બાપનો. આ એક વસ્તુ ડાયલોગ છે. થેન્ક યુ વેરી મચ. હેલો ફ્રેન્ડ્સ મારી સાથે છે મહાદેવ પરિવારના અમારા શ્રી આર્યનભાઈ એમના પપ્પા છે કેતનભાઈ મારા ખાસ ફ્રેન્ડ છે. હેલો કેતનભાઈ. ગર્વની વાત છે કે અમારા જાની પરિવાર અમારા ભાઈને એક જેને IIT મુંબઈમાં કમ્પ્લીટ કર્યું છે અને એક સારી એવી જોબમાં પ્લેસમેન્ટ એમને થયું છે. ક્યાં થયું છે આપણે? પેટ્રોલ કંપની છે. કઈ નહીં છે કંપની? સિંગાપોરની કંપનીમાં તેમને જોબનું પ્લેસમેન્ટ મળ્યું છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે ખૂબ ખૂબ સફળ થાઓ. અમને ગર્વ થાય છે કે અમારા જાની પરિવારમાં આટલા બધી આગળ વધ્યા છે તમે. સાથે એક 2 શબ્દ કહેશો કે શું સજેસ્ટ કરો તમે આગળ તમારે પહોંચવા માટે તમારા જુનિયરને આપણે અન્ય છોકરાઓને તમે શું સજેશન આપશો? પ્રેરણાદાયી 2 શબ્દ કહેશો. 2 વર્ષ ખાલી થોડુંક વધારે મહેનત કરી લો. 11-12 સાથે અટેન્શન સાથે તમે 2 વર્ષ તમારા કાઢી લો. પછી જે તમને રિઝલ્ટ મળશે એમાં તમને એવું લાગશે કે નહીં ઘણું બધું એક્સપ્લોરેશન મળશે તમને લોકોને. આગળ જતા એમ લાગશે કે નહીં જે મહેનત કરી હતી ટૂંકમાં 10મા ધોરણ 11 અને 12માં મહેનત તૂટી પડો પછી આગળની લાઈફ તમારી
તમને કહો કેતનભાઈ ખૂબ અભિનંદન ભાઈને આગળ આટલા બધી રેસ્પેક્ટ મળી ગયું છે ને સિંગાપુર જેવી સારી મલ્ટીનેશનલ કંપનીમાં ને એની મહેનત એને જે 11-12 જે અમદાવાદમાં જે મહેનત કરી હતી હા. એ એને લેખે લાગી. એનો ગોલ હતો જેમ અર્જુનને પક્ષીને લાલ આંખ દેખાય એમ એને એ જ દેખાતું હતું કે મારે આગળ વધવું. એ મેનમાં એને 360માંથી 310 આવ્યા તો એને સંતોષ નહોતો કે મારે જે એડવાન્સ જ ક્લિયર કરવી. વાહ અને એનું સપનું હતું પાછું આપણે 26 આઈઆઈટી છે ભારતમાં, એનું સપનું હતું કે મારે બોમ્બે મને પવાય આઈઆઈટી મળે. મુંબઈ આઈટી વાહ માતાજીની કૃપા અને પૂજા બાપાના આશીર્વાદથી આજે એને બોમ્બે પવાય આઈઆઈટી મળી. 5 વર્ષનો ડ્યુઅલ કોર્સ બીટેક એમટેક કરી અને માતાજીની કૃપાથી એને ત્યાંથી કેમ્પસમાંથી પ્લેસમેન્ટ થઈને સિંગાપુર એને 1/7/2024થી જોબ ચાલુ કરવા. વાહ કોંગ્રેચ્યુલેશન મિસ્ટર આર્યનભાઈ અમને ખૂબ ખૂબ સફળતા. જો મિત્રો कुछ कर दिखाने की तमन्ना हो तो आदमी कुछ भी कर सकता है. એમના પપ્પાની એટલી મોટિવેશન અને પોતાની તમારી એટલી મહેનત જે તમે અત્યારે આ સ્થાન ઉપર પહોંચી ગયા છે. આ ભગવાનની દયા, કનકાઈમાના આશીર્વાદ, પૂજા બાપાના આશીર્વાદ અને આપણા વડીલોના આશીર્વાદ થકી જ આ સપનું સત્કાર બને. અને મેન તો આજે જે ભણવાવાળો છે એ છોકરાની અથાગ મહેનત હોય, એનો ગોલ હોય તો જ બધાના આશીર્વાદ પણ શક્ય બને. એટલે એ ગોલ પણ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. તમે 2 મિનિટ તમારા સમય. વન્સ અગેન આર્યનભાઈ બેસ્ટ ઓફ લક ફોર યોર ગ્રેટ ફ્યુચર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમે જો ગમી ગયો વિડીયો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેતન જાની 1008. ચલો ફ્રેન્ડ્સ જોઈ લો, હું લાઈનમાં ઉપર રહી ગયો છે. આ બેન પીરસવાનું ચાલુ કરી દીધું. રોટલા છે, ખીચડી, પાપડ ખાલી છે. હા પાપડ ખાલી થઈ ગયું છે. પાપડ આવે છે હમણાં, હું લાગી જાઉં છું અંબાવામાં બધા. રીંગણાનું શાક, કઢી, સંભારો, આ જો પૂર્વીજી આજે છાસ સરસ જોબ કરી ગયું. છાસ આ બેન છે છેલ્લે છેલ્લે ગ્લાસ. આ છે અમારા મહાદેવ પરિવારનો. અત્યારે બધા લોકો લાઈનમાં ઊભા રહી ગયા છે. આજે ચલો પીરસવાનું ચાલુ કરી દીધું છે. બરાબર આપજો છાસ ને બધું હરખું પીરસજો. ત્યાંથી નીકળ્યા ત્યારે એ જ કહેતા હતા ત્યાં હશે કે હું મળી લઉં એમ. જય શ્રી કૃષ્ણ.